હા વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોયું એક લાકડીના પ્રયોગમાં કે સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિક જે વર્ધીમર કોફકા અને ખાસ તો કોહલર જે છે એ આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગમાં એક લાકડીનો જે પ્રયોગ છે એમાં આપણે જોયું કે ચિમ્પાન્ઝી જે છે એ એની સમક્ષ જે એક સમસ્યા હતી, કઈ સમસ્યા હતી? વોટ વોઝ ધ પ્રોબ્લેમ? તો સમસ્યા એ હતી કે કેળાની લૂમ જે પાંજરાની બહાર પડેલી છે તેને પ્રાપ્ત કરવી. જે આપણે શીખ્યા કે ચિમ્પાન્ઝી જે છે એ પાંજરાની પાછળ પડેલી એક લાકડી જે છે, બરાબર, એના ઉપર નજર પડે છે એની, અને એને ઓલ ઓફ એ સડન એવું સ્ટ્રાઇક થાય છે, જેને આપણે કહીએ કે એને એવું સ્પાર્ક થાય છે, યા કહો કે એને એવી સૂઝ પ્રગટે છે કે ચાલો ને લાકડીનો ઉપયોગ કરું અને મને કેળા પ્રાપ્ત કદાચ થઈ શકે. તો એ આંતરસૂઝ કહેવાય. એને આપણે શું કહીશું? લર્નિંગ બાય ઇનસાઇટ. આંતરસૂઝ દ્વારા એ શીખ્યો, અથવા કહીએ કે આંતરસૂઝ દ્વારા એ સમસ્યા એને સોલ્વ કરી અને એ લાકડી લઈ અને કેળાની લૂમ જે પાંજરાની બહાર પડેલ છે એ ઈઝીલી એ શું કરે છે? લાકડીની મદદથી પાંજરા પાસે લાવી અને કેળા પ્રાપ્ત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક લાકડીના પ્રયોગ પછી જે બે લાકડીનો પ્રયોગ છે એના વિશે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રયોગની સરખામણીમાં અહીંયા ચિમ્પાન્ઝી વાંદરાની સમક્ષ સમસ્યા થોડી વધુ કઠિન રજૂ કરવામાં આવે છે. અહીંયા શું કરવામાં આવે છે કે પહેલાની સરખામણીએ કેળાની લૂમ પાંજરાથી દૂર મૂકવામાં આવે છે અને પાંજરાની અંદર એક નાની લાકડી મૂકવામાં આવે છે, જેની મદદથી કોઈ રીતે ચિમ્પાન્ઝી કેળાની લૂમ સુધી ન પહોંચી શકે અથવા કેળાની લૂમ પ્રાપ્ત કરી શકે એવી કોઈ શક્યતા કે પોસિબિલિટી નથી. પરંતુ હા, અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે કોહલર શું કહેવા માંગે છે કે જો જે તે પ્રાણી જે તે પરિસ્થિતિની અંદર, જે તે પરિસ્થિતિમાં જે પણ સમસ્યા છે એ પરિસ્થિતિમાં જે પણ અવેલેબલ સોર્સિસ છે, જે પણ ઉપલબ્ધ સુવિધાઓ છે, સગવડો છે, વિકલ્પો છે, સાધનો છે, સ્ત્રોત છે, એનો જો એ સઘન અભ્યાસ કરે છે અને એનો જો એ સદુપયોગ કરી શકે તો એ આંતરસૂઝ દ્વારા શિક્ષણ કહેવાય અને એની સમસ્યા સોલ્વ કરવામાં સક્સેસફુલ જાય છે. તો અહીંયા આ વખતે નાની લાકડી મૂકવામાં આવે છે, એટલે ચિમ્પાન્ઝી જે છે એ પહેલાના પોતાના અનુભવના આધારે એ નાની લાકડીથી પ્રયત્ન કરે છે કેળાની જે લૂમ જે છે એ પ્રાપ્ત કરવા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એની લાકડી કેળાની લૂમ સુધી પહોંચતી જ નથી. હવે અહીંયા શું છે વધારાની ખાસિયત કે એક કેળાની લૂમ તો છે દૂર, પરંતુ પાંજરાની બહાર એક મોટી લાકડી પણ મૂકવામાં આવી છે. એટલે શું કરે છે ચિમ્પાન્ઝી? નાની લાકડીથી પ્રયત્ન કર્યા પછી એને કેળાની લૂમ નથી મળતી, એટલે એ શું કરે છે? એને ફેંકી અને ઓલી મોટી લાકડી જે છે એ મેળવે છે અને એનાથી પણ પ્રયત્ન કરે છે, પરંતુ એ મોટી લાકડી પણ કેળાની લૂમ સુધી પહોંચી શકે તેમ નથી. એટલે વાંદરાની જાત છે, એટલે એ શું કરે છે? પાંજરાની અંદર એ જે મોટી લાકડી છે જે છે એ રાખી ફેંકે છે અને થોડી રમતમાં પડી જાય છે. બંને લાકડીથી એ થોડું રમે છે. હવે રમતા રમતા વિદ્યાર્થી મિત્રો, એ લાકડીઓ જે હતી એ એવા પ્રકારની હતી કે બંને લાકડીઓ જે છે એ પરસ્પર જોડાઈ જાય છે, બરાબર? દે આર અટેચ્ડ. એટલે એ બંને લાકડી જોડાતા વાંદરાને આંતરસૂઝ પ્રગટે છે કે અહીંયા એક લાકડી, આ બે લાકડી જે હતી એના બદલે આ તો એક લાકડી છે અને એ પણ એને એમ લાગવું કે ચલો હવે આની મદદથી હું પ્રયત્ન કરું, કદાચ મને કેળા મળે. અને વિદ્યાર્થી મિત્રો, એ શું કરે છે? એ લાકડી હવે મોટી થઈ ગઈ, એટલે એ મોટી લાકડીને પાંજરાની બહાર
પાંજરાની બહાર પડેલી જે કેળાની લૂમ જે છે એને એ મોટી લાકડીની મદદથી પાંજરાની નજીક લાવી અને ખોરાક પ્રાપ્ત કરે છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જે ચિમ્પાન્ઝી જે છે એ આંતરસૂજ દ્વારા શીખ્યો એવું આપણે કહી શકીએ. અને આંતરસૂજ ક્યાં આવી એની એક પ્રકારનો ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટ્રાઇક કે સ્પાર્ક ક્યાં આવ્યું? તો ઓલી બે લાકડી જોડાતા એને સૂઝ્યું કે ચલો હું ફરીથી પ્રયત્ન કરું પૂર્વ અનુભવને આધારે, એટલે એ સમસ્યાને સોલ્વ કરી શક્યો. ત્યાર પછી ખોખાનો પ્રયોગ આવે છે, ત્રીજો પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ પ્રયોગ આગળ વધે છે તેમ તેમ એ સમસ્યા જે છે એનું સ્તર પણ જટિલ બનતું જાય છે. હવે અહીંયા શું કરવામાં આવે છે? તો એક ભૂખ્યા ચિમ્પાન્ઝી વાંદરાને એક ઓરડાની અંદર પૂરવામાં આવે છે. ઓરડો છે, હા. અહીંયા અત્યારે કોઈ પાંજરું નથી, પરંતુ મોટા ઓરડાની અંદર ઓરડાની બિલકુલ વચ્ચોવચ્ચ કેળાની લૂમ બાંધેલી હોય છે, લટકાવેલી હોય છે. અને ચિમ્પાન્ઝી જે છે એના એ જે ઓરડો છે ત્યાં કેટલાક ખોખા વેરવિખેર મૂકી દેવામાં આવે છે. હવે ચિમ્પાન્ઝી પહેલા તો શું કરે છે? તો કેળાની લૂમ જે ઓલી જે છત હોય છે ત્યાં એ કેળાની લૂમ એ મૂકવામાં આવી છે. એટલે ચિમ્પાન્ઝી જે સહજ પ્રયત્નો હોય કૂદકા મારવાના, એ કૂદકા મારી અને કેળા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એમાં એ સક્સેસફુલ જતો નથી. કારણ કે કેળાની લૂમ જે છે એ ખાસી એવી ઊંચાઈ પર બાંધેલ હતી. એટલે એ જે ચિમ્પાન્ઝી જ્યાંથી પ્રયત્ન કરતો હતો ત્યાં જ એક પેટી એટલે કે ખોખો પડ્યો હતો. એટલે ચિમ્પાન્ઝી શું કરે છે? એ પેટી જે છે, એ ખોખો જે છે એના ઉપર ચડે છે. જો વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય આંતરસૂજ. બરાબર? એને પ્રયત્ન છોડ્યા નથી. એ શું કરે છે? હવે એ ખોખા પર ચડે છે. ખોખા પર ચડીને કૂદકા મારે છે, પરંતુ હજુ પણ એ કેળાની લૂમથી દૂર છે. એટલે એ શું કરે છે? એને બીજા ખોખા ઉપર એની નજર પડે છે. એટલે કે અન્ય જે ખોખાઓ હોય છે એના પર એની નજર પડે છે, અને એ શું કરે છે? તો કે બીજો ખોખો લાવે છે. બીજો ખોખો એના ઉપર મૂકી અને પાછું પ્રયત્ન કરે છે. હજુ પણ એ કેળાની લૂમ પ્રાપ્ત કરી શકતો નથી. જો આંતરસૂજ how it proceeds and how it progresses, એનું એ જો એ કઈ રીતે આંતરસૂજ જે છે એનો વિકાસ થાય છે અને એક એવી પરિપક્વ લેવલ ઉપર પહોંચે છે કે જ્યાં એ કેળાની લૂમ પ્રાપ્ત કરી શકે છે. એટલે એ શું કરે છે? પછી ત્રીજો ખોખો પણ મૂકી દે છે. હવે ત્રીજો ખોખો મૂકતા શું થાય છે? ખોખા બધા પડી જાય છે, પરંતુ એ પ્રયત્નો છોડતો નથી. એ શું કરે છે? પહેલું ખોખું, એના ઉપર બીજું ખોખું, એના ઉપર ત્રીજું ખોખું વ્યવસ્થિત ગોઠવી એના ઉપર ચડી અને કેળાની લૂમ પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખોખાના પ્રયોગમાં પણ આપણે જોયું કે વેરવિખેર જે ખોખા છે એને ગોઠવવા અને એને પાછું એવી અસેન્ડિંગ ઓર્ડર જેને કહેવાય આપણે, બરાબર સમજો છો ને? એસેન્ડિંગ ઓર્ડર કે કોને કહેવાય? ચડતા ક્રમમાં. એવી રીતે એની ગોઠવણી કરે છે કે એ જે હાઈટ ઉપર કેળાની લૂમ છે ત્યાં એનું એ ચિમ્પાન્ઝી જે છે ઈઝીલી પહોંચી જાય છે અને કેળા પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જર્મન સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક જે છે, જો કે આપણે એવી રીતે યાદ રાખવાનું છે કે સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિક વર્ધીમર કોફકા અને કોહલરે જે આંતરસૂજ દ્વારા શિક્ષણ અંગેનો સિદ્ધાંત આપ્યો એના દ્વારા એ શું કહેવા માંગે છે? તો એ એટલું જ કહેવા માંગે છે કે કેટલીક ઉચ્ચ કક્ષાની બુદ્ધિ અથવા ઉચ્ચ કક્ષાનો બુદ્ધિ આંક અથવા ઉચ્ચ કક્ષાના જે બુદ્ધિશાળી પ્રાણીઓ જે છે, બરાબર, ખાસ તો ઉચ્ચ બુદ્ધિ કક્ષા એ આપણે સંદર્ભ યાદ રાખવાનો છે, બરાબર. તો ઉચ્ચ બુદ્ધિ આંક કે ઉચ્ચ બુદ્ધિ કક્ષા ધરાવતા પ્રાણીઓ જે છે એ કોહલર એમ કહેવા માંગે છે કે એ ખાસ કરી અને અભિસંધાન દ્વારા તથા અભિસંધાન એટલે તમને ખ્યાલ છે, યાદ કરો
શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ જે ઇવાન પેટ્રોવિચ પાવલોવ આપે છે એના દ્વારા શીખે છે, સાથે સાથે આંતરસૂઝ દ્વારા પણ ઘણું બધું શિક્ષણ પ્રાપ્ત કરે છે. બરાબર? તો એનો કહેવાનો જે તાત્પર્ય હતો એ એટલો જ છે કે પ્રાણીની સમક્ષ જે પણ સમસ્યા મૂકવામાં આવે છે એ સમસ્યાને એ આંતરસૂઝ દ્વારા સોલ્વ કરે છે. પરંતુ એના માટે જરૂરી શું હોય છે કે પ્રાણી જે પરિસ્થિતિમાં સમસ્યા છે એનો સઘન અભ્યાસ કરે અને અવેલેબલ જે પણ સાધનો છે, યા કહીએ કે ટૂલ્સ છે, યા કહીએ કે જે વિકલ્પો છે, બરાબર, વ્યવસ્થા રૂપે એ વિકલ્પોનો એ શું કરે છે, અભ્યાસ કરે છે અને જે સમસ્યા છે તે અને જે અવેલેબલ ફેસિલિટીઝ છે, જે ઉપલબ્ધ સગવડો છે એના વચ્ચેના સંબંધને એ પરખે છે. બરાબર? અને ત્યાં જઈને આંતરસૂઝ પ્રગટે છે. બટ ઓબ્વિયસ છે કે જો એ ઓરડાની અંદર વિદ્યાર્થી મિત્રો જો ખોખા ન મૂકવામાં આવત તો આંતરસૂઝ અહીંયા પોસિબલ હતી જ નહીં. એમ તો આંતરસૂઝ દ્વારા શિક્ષણ અહીંયા પોસિબલ નથી. માટે જ કેળાની લૂમ પ્રાપ્ત કરવી એ તો સમસ્યા છે જ, પરંતુ સમસ્યાની સાથે સાથે એ પરિસ્થિતિમાં અવેલેબલ ફેસિલિટીઝ શું છે એનો એ ચિમ્પાન્ઝી સઘન અભ્યાસ કરી લે છે. અને અભ્યાસમાં એ શું કરે છે, પહેલા ખોખાનો પ્રયોગ કરે છે, પછી બીજું ખોખું ગોઠવે છે, પછી ત્રીજું ખોખું ગોઠવતા બધા ખોખા વેરવિખેર થઈ પડી જાય છે, છતાંય એ પોતાના પૂર્વ અનુભવના આધારે એ ખોખાને વ્યવસ્થિત ચડતા ક્રમમાં ગોઠવી અને એ કેળાની જે લૂમ જે છે એની હાઈટ ઉપર પહોંચી અને ખોરાક પ્રાપ્ત કરે છે. તો અહીંયા આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ઉચ્ચ કક્ષાની બુદ્ધિ યા ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતા પ્રાણીઓ જે છે, ઇવન મનુષ્ય પણ એમાં છે મિત્રો, એ આપણે બધા છીએ, આપણે ઘણું બધું આંતરસૂઝ દ્વારા શીખતા હોઈએ છીએ યા આપણે સમસ્યાને સોલ્વ કરતા હોઈએ છીએ. બરાબર? ઘણી વખત તમને પઝલ્સ આપવામાં આવે છે મેથ્સના ટીચર યા અન્ય કોઈ પણ શિક્ષક દ્વારા, તો એની અંદર જોજો ઘણી વખત એવું થાય છે કે ક્લાસનો વર્ગનો નબળો વિદ્યાર્થી હોય છે યા મધ્યમ જેને કહીએ ને કે મધ્યમ એટલે કે મીડિયમ રેન્જનો વિદ્યાર્થી જે હોય છે, જે ક્લાસમાં એટલો બધો હોશિયાર નથી માનવામાં આવતો, એ પણ વિદ્યાર્થી ઘણી વખત એ સમસ્યા સોલ્વ કરી લે છે. તો કોના આધારે વિદ્યાર્થી મિત્રો? એની સિક્સ સેન્સ, જેને આપણે મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ લર્નિંગ બાય ઇનસાઇટ. બરાબર? આંતરસૂઝ દ્વારા શિક્ષણ. તો અહીંયા આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ જે છે એ આપણે વિગતવાર શીખ્યા અને એને લગતા જે ટૂંક પ્રશ્નો છે અને ટૂંક જવાબી પ્રશ્નો છે, સાથે મુદ્દાસર જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયમાં આપેલા જ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી મુદ્દાસર પ્રશ્ન જે નીકળે છે એ એવો નીકળે છે કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેનો વર્ધીમર, કોફકા અને કોહલરનો પ્રયોગ વિગતવાર વર્ણવો યા વિગતવાર પ્રયોગ સમજાવો. એ ખાસ પ્રિપેર કરજો. બાકી નાના પ્રશ્ન તો ગમે તે પૂછી શકે કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે આપેલો, આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે અને કોના પર પ્રયોગ કરેલો. એટલે પોસિબલ છે એ પ્રકારના જે ટૂંક જવાબી પ્રશ્નો છે એ પણ પૂછી શકાય છે. તે છતાં તમને અભિસંધાન દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગને લઈને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો યુ મે આસ્ક યોર ડિફિકલ્ટી. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ સોલ્વ ઇટ. હું એ જરૂર આપને સોલ્વ કરાવીશ. આશા રાખું છું કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગની જે વિગતવાર સમજ આપણે પ્રાપ્ત કરી એમાંથી તમે ઘણું બધું શીખશો અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવશો. થેન્ક યુ સો મચ.